સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન અને સૂચના હેઠળ શહેર પોલીસે શહેરમાંથી ગુનાખોરીને નસ્તો નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તથા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે શહેરમાંથી બનતા ગુનાઓ કરા અનડિટેક્ટ ગુનાઓને ઉકેલી કાઢી લોકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમનો સામાન પરત કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે પોલીસે એક મહિલાનું સામાન તેને પરત કરી સરાહનીય કામગીરી કરી છે। ઉધના પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। આજરોજ એક મહિલાના નામે કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ જેમની ઉંમર 40 વર્ષ છે, જેઓ લિંબાયત સુરતના નિવાસી છે, ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને બનાવ અંગેની હકીકત જણાવી હતી। પોતાના બહેનને મળવા સારું નવસારી જવા માટે તેઓ ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા હતા અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા હતા, જેમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળીને કુલ 4 લાખની મત્તાનું સામાન હતું, જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા હતા અને તેવી રજૂઆત તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં કરી હતી। ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફ તથા તમામ સ્ટાફના માણસોએ હકીકત મળી હતી અને તેમણે શોધખોળ શરૂ કરી અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી મહિલા જે ઓટો રિક્ષામાં બેઠી હતી તે ઓટો રિક્ષા શોધી કાઢી। પોલીસે મહિલાની ખોવાયેલી બેગ, તેમને બેગમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી તેમને પરત કરી હતી અને આ પ્રશંસનીય કામગીરી પોલીસે કરી હતી, જેથી મહિલાએ તેમનો આભાર व्यक्त કર્યો હતો। मैं आसपास नेर से उधना डेपो जाने के लिए निकली थी तो मेरा पूरा सामान सोना गहना रिक्शे में रह गया था। तो मैं उधना पुलिस स्टेशन का शुक्रिया अदा करती हूँ कि मेरा सब सामान मिल गया। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।